સર 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 એ સાહેબ, હવે ઓછા દિવસ બાકી રહ્યા છે. આ વિષય સમજાતો નથી, યાદ નથી રહેતું. શું કરું સાહેબ? કાંઈક તો કાંઈક આપો યાર, કાંઈક અમને અમારે અમારે કાંઈક તો મદદ કરો યાર. બસ આ 10 મિનિટનો વિડીયો જોઈ લેજે. તારા પૂરામાંથી પૂરા માર્ક લાવવા માટે હું તારા માટે કંઈક નવી મસ્ત મજાની હિન્ટ લઈને આવ્યો છું. અને એમાં જે છેલ્લી હિન્ટ છે ને, એ તો તારા માટે જડીબુટ્ટી છે. હાલ શરૂ કરીએ. સૌથી પહેલું કે ભાઈ, આ વિષય છે ને ભણવાનો વિષય નથી, આપણી આજુબાજુની દુનિયાને જાણવાનો વિષય છે. તમે લોકો એવું વિચારતા હોય કે ભાઈ આ વિષય તો બહુ અઘરો લાગે સર, શું કરું? પણ એક વખત ક્યારે મહેસૂસ કર્યું કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે આપણી આજુબાજુ જે વૃક્ષો દેખાય છે, આપણી આજુબાજુ આપણે જે નદીનું પાણી પીએ છીએ, એ જ બધું પ્રાકૃતિક વારસો છે. આપણે જે ઘડતર કર્યું એ સાંસ્કૃતિક વારસો છે. ક્યારે એવું વિચાર્યું નહીં? બસ પહેલેથી ગોખીએ 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 એટલે વાંધો આવે છે. બીજી વસ્તુ તમને કહું ને તો ભાઈ, આ વિષયની ઓપ્શનમાં તમને કોઈ બીજો વિષય મળવાનો છે. તમે એમ વિચારો છો ભાઈ આ વિષય અમને બહુ અઘરો લાગે છે, તો આ વિષયના બદલામાં તમને કોઈ નવો ઓપ્શન મળશે કે સામાજિક વિજ્ઞાનના પેપરની બદલે તમે આ વિષયનું પેપર આપશો? નહીં મળે ઓપ્શન. તો પ્રેમથી સ્વીકારો કે બળજબરીપૂર્વક સ્વીકારો, એના કરતાં બેટર છે પ્રેમથી આ વિષયને મનાવી લ્યો, પ્રેમથી આ વિષયને સમજી લો કે ભાઈ આ વિષય ઇઝી છે, અને પછી સમજવાનું તૈયાર શરૂ કરો. સમજી શકશો તો વાક્ય બનાવતા આવડી જશે. ગોખશો ક્યારેય નહીં આવડે. અઘરો વિષય લાગશે લાગશે અને લાગશે. બીજી વાત, વિભાગ મુજબ તૈયારી કરવાની. સૌ પ્રથમ ઇતિહાસ ઉદાહરણ દ્વારા સમજાવો. તાજમહેલ છે, તાજમહેલ, બરાબર, એને આખી વાર્તાને સમજી લ્યો. ગોખશો નહીં, વાર્તા સમજો. હું તો કે ભાઈ પ્રેમની શરૂઆત ક્યાંથી થઈ? તો કે શાહજહાં અને મુમતાજનો પ્રેમ, પહેલી પ્રેમની શરૂઆત. બીજું દુઃખદ ઘટના કયું? મુમતાજનું મૃત્યુ. ત્રીજું સ્મારક, જે 30માં અવસાન, 31માં શરૂઆત, 22 વર્ષ લાગ્યા અને 53માં આખો તાજમહેલ તૈયાર થઈ ગયો. તો 22 વર્ષ નિર્માણ કાર્ય. અને ત્યાર પછી અમર પ્રેમ પ્રતીક, વિશ્વની 7 અજાયબી એટલે તાજમહેલ. મેં જેમાં તાજમહેલને એક સરસ મજાની વાર્તા તરીકે વર્ણન કર્યું, એમ તમે પણ ઇતિહાસના બધા ચેપ્ટરના આ રીતે શોર્ટ મુદ્દામાં તમારી રીતે તમે આખું વાર્તા સ્વરૂપે તમને જે સવાલ ન આવડે એને બનાવી દો. બધા બનાવવાની જરૂર નથી. અથવા ટાઈમલાઈન મેથડ, સાલવારી યાદ રાખવા માટે એક સીધી રેખા દોરો, તેના પર ક્રમશ ઘટના દર્શાવો. આ એક અલગ ટીપ છે. વાર્તાના પ્રવાહથી તેને યાદ રાખવાનો પ્રયત્ન કરો કરો કરો. ટૂંકા મુદ્દાઓ અથવા મુખ્ય શબ્દોને યાદ રાખવાનો પ્રયત્ન કરો. નેક્સ્ટ વાત કરીએ આપણે. તો આ થઈ ગઈ ઇતિહાસની વાત. બરોબર. ટ્રીક ઇટ લાઈક અ મૂવી એન્ડ વેબ સિરીઝ. જેમ તમે આખી વાર્તાને યાદ કરો છો, તમે જેમ પિક્ચર જોવો છો, એવી જ રીતે આને પણ જોવાનો આગ્રહ રાખો. તમે પછી આને પછી કોઈ મોઢેરાનું સૂર્ય મંદિર હોય એ પણ કરી દો, કે પછી કોઈ પણ સવાલ હોય, મેથડ મુજબ તૈયાર કરો. ત્યાર પછી જોવા જઈએ તો ભાઈ ભૂગોળમાં શું કીધું કે નકશા વગરનું ભૂગોળ નકામું. આ ભાઈ શું વિચારે છે? કંઈક મનોમંથન કરે છે, કંઈક વિચારે છે. જ્યારે પણ કોઈ એક પાક જોઈએ છે, જમીન જોઈએ છે કે વિસ્તારની વાત આવે, ત્યારે આંખો બંધ કરીને ભારતના નકશાની કલ્પના શરૂ કરીએ. ઉપર, નીચે, પૂર્વ, પશ્ચિમ. કયો પાક ક્યાં, કેવી જમીન, કેવી આબોહવા અને શા માટે? અરબ સાગર, બંગાળાની ખાડી, જબ, હિમાલય, ઉપર ઉત્તરથી લઈને છેક દક્ષિણ સુધી. મનોમંથન કરો. અને બીજું, નકશાના તો હું શોર્ટકટ સાથે નકશો લાવવાનો છું, ભૂલતા નહીં ખાસ જોવાનું. એટલે એક નકશો બરાબર 1000 શબ્દો. નકશાના આધારે તમે આખા સવાલને મોઢે કરી શકો છો. જમીનના પ્રકાર આખા મોઢે થઈ જાય. વન્યજીવ યાદ આવે, કયું વન્યજીવ ક્યાં છે, 9મા ધોરણમાં આવી ગયું. યાદ કરો, મહેનત કરો, થોડાક દિવસ મગજને કસરત આપો. ટ્રાય તો કર મારા વાલા. નેક્સ્ટ, અર્થશાસ્ત્ર માત્ર પુસ્તક પૂરતું સીમિત ન રાખો, તેને વિદ્યાર્થીના રોજિંદા જીવનમાં આસપાસની ઘટના સાથે વર્ણન કરો. પેટ્રોલ, દૂધ, શાકભાજી, ભાવ વધારાનું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ.
રોજિંદા જીવનમાં માંગ વધે, કિંમત વધે, પુરવઠો ઓછો, ભાવ વધે. લેવાવાળા વસ્તુ છે 1, લેવાવાળા 3. બોલો હવે મને કહો કે ભાવ વધે કે ન વધે? ભાવ વધે કે ન વધે? આરામથી વધે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચાલો ત્યાર પછી જોઈએ કે વિદ્યાર્થીઓના સમાચાર પત્રમાંથી આર્થિક સમાચારો શોધો અને તેના પર ખાસ ચર્ચા કરો. તમે અંદરો અંદર ગ્રુપ સ્ટડી કરો. આ અર્થશાસ્ત્રને યાદ રાખવા માટે ગ્રુપ સ્ટડી કરો. બીજું, અને તમને કાંઈ ન આવડે તો 15 ફેબ્રુઆરી 2026 ના રોજ આપણો અર્થશાસ્ત્રનો લેક્ચર છે, એમાં આવવાનું ભૂલતા નહીં, સાંજે 4 વાગે મેગા શોર્ટની અંદર. લેટ અસ સ્ટાર્ટ. A1 બેચ કાંઈ નથી ખબર પડતી, નોમિનલ ફીસ, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કર, જોઈન નાવ પર ક્લિક કર અને જોડાઈ જા. તારો ભરોસો તૂટવા નહીં દઈએ. નેક્સ્ટ, ધ પાવર ઓફ કીવર્ડ. સૌથી મહત્વની વસ્તુ છે કે ગોખણ પટ્ટી નથી કરવાની. મેં અગાઉ કીધું એમ સમજવાનું છે, ટોપિકને સમજવાનો છે, અને ખાસ દરેક જવાબમાં 4 થી 5 કીવર્ડ ગોતો, મુખ્ય શબ્દને ગોતો, એની નીચે અંડરલાઈન કરી દો. તમને જ્યારે છેલ્લે ધારો કે 3 કલાકની વાર હોય ને, સવારે તમે 6 વાગે ઉઠી જાઓ છો અને 9 વાગે તમે ઘરેથી નીકળો છો પેપર આપવા માટે, ત્યાં સુધીમાં 3 કલાકમાં આખું સામાજિક જ્ઞાન રિવિઝન થઈ જાય. શેના આધારે? કીવર્ડના આધારે. નહીં તો આખી ચોપડી કે 3 કલાકમાં તમે પાના ફેરવી શકો, પણ કીવર્ડ હોય તો 3 કલાકમાં આખું સામાજિક જ્ઞાન યાદ રહી જાય. રેડી? બીજું, કોઈ બસ આ શબ્દો યાદ રાખો, વાક્ય બનાવો, ઉદાહરણ, મુખ્ય વિચાર, પરિણામ, મહત્વ, કારણ, બરાબર? આવા મુખ્ય શબ્દોને ગોતો. આખી લીટી વાંચો, એમાંથી 2 શબ્દો તો નીકળશે કે નહીં નીકળશે? નીકળશે. રેડી ને? અને જાતે ગોતવાના છે. કેમ? કારણ કે જાતે કરેલી મહેનતથી તમને ખબર પડશે કે આ વસ્તુમાં મેં આ વસ્તુ ગોતી હતી. તમારે બીજાને પૂછવું ન પડે. કેમ? કારણ કે તમે જાતે બનાવેલી છે. હે ને? હા, ચાલીએ નેક્સ્ટ. ભાઈ, યુથ સ્વયં પેપર સેટ અને ખાસ વિભાગ એમાં તમારી ભૂલ થતી હોય તો એટલું ચોક્કસ કહું છું, હેતુલક્ષી પ્રહાર તમારા માટે બેસ્ટ રહેશે, વરદાન રહેશે. 24 માંથી 24 માર્ક લાવવા છે તો આજે જ હેતુલક્ષી પ્રહારની PDF ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવા માટે આ વિડીયોની નીચે લિંક આપેલી છે, ડાઉનલોડ કરો. અથવા ન સમજાય તો એની નીચે બીજો એક વિડીયો આપેલો છે. બંને વિડીયો દ્વારા આ હેતુલક્ષી પ્રહારની PDF ડાઉનલોડ કરી 24 માંથી 24 માર્ક લાવવાનો બેસ્ટ ઓપ્શન અપનાવી લ્યો. નેક્સ્ટ વાત કરીએ, પેપર પ્રેઝન્ટેશન. ટીપે સર્વર ભરાય. પેપર કેવી રીતે લખો છો, પેપરમાં કેવા મુદ્દાઓને ખાસ ધ્યાને લેવાના છે, આ બધી વસ્તુ ધ્યાન રાખશો તો અવશ્યથી તમારા પૂરામાંથી પૂરા માર્ક આવશે. ચેક ચાક ઓછી કરો, નિબંધની જેમ ફકરા લખવાનું બંધ કરો. મેં અગાઉ લેક્ચરમાં કીધું એમ કે તમારા જેટલા મુદ્દા પાડેલા હશે, ધારો કે આ 5 મુદ્દા પાડેલા હોય તો એના દરે પેપર ચેક કરનાર વ્યક્તિ સોલ્યુશનમાંથી જોઈ શકે કે ભાઈ અમારી જે સોલ્યુશન કી હોય ને બોર્ડની, એમાં લખેલું જ હોય કે કોઈ પણ 4 મુદ્દાના 2 માર્ક. તો તમે આવી રીતે મુદ્દા પાડેલા હોય તો તમારા મુદ્દા ગણીની 2 માંથી 2 માર્ક, 3 માંથી 3 માર્ક ને 4 માંથી 4 માર્ક આપી શકે. ફકરો લખી લેવો તો ગણવા 2 કે અહીંથી આ 1 મુદ્દો, અહીંથી આ 2 મુદ્દો, અહીંથી અહીં 3 મુદ્દો ન ગણવા બેસે. એની પાસે ટોટલ 2 મિનિટ હોય. બરાબર? પછી ખોટા માર્ક કપાઈને કરતા બેટર છે દરેક સવાલ 2 માર્કનો હોય, 3 માર્કનો હોય, 4 માર્કનો હોય, મુદ્દા પાડીને જ હંમેશા જવાબ લખવાનો. 25મા પ્રશ્નથી લઈ 53મા પ્રશ્ન સુધી મુદ્દો પાડવો ફરજિયાત છે. બીજું, મુખ્ય શબ્દ નીચે અંડરલાઈન કરો, જેથી તમને ડેટ, નામ, રાજાના નામ, સાલવારી, સંખ્યા બધું યાદ આવે. પેપર લખાઈ જાય પછી પણ મુખ્ય શબ્દ નીચે લીટી કરવાની છે. પેપર આખું ચિત્રી નહીં દેતા, મુખ્ય શબ્દો પર જ અંડરલાઈન કરજો ખાસ. અને નેક્સ્ટ, ફ્લો ચાર્ટ બનાવો. કોઈ પણ અર્થશાસ્ત્ર છે કે કોઈ પ્રકાર છે, બરાબર, બેરોજગારીના પ્રકાર છે તો આ 6 આમ લાઈનમાં ચાર્ટ દોરી દર્શાવો. પેપર સેકન્ડર વ્યક્તિ ખુશ થઈ જવો જોઈએ. તમે થોડી ઘણી ક્રિએટિવિટી કરી શકો, ડિઝાઇનિંગ નહીં દોરતા, ક્રિએટિવિટી કરી શકો છો ચાર્ટ અને આવા કોઈ ઉદાહરણ સેમ્પલ આપીને, જેથી કરીને એને લાગશે કે નહીં તમને આખો કોન્સેપ્ટ ક્લિયર છે. રેડી? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો આ ત્રણેય વસ્તુ ખાસ, નંબર 1, નંબર 2 અને નંબર 3, આ ત્રણેય વસ્તુ ખાસ ભૂલતા નહીં. અને ખાસ છેલ્લી મારી વાત, મેં તમને કીધું કે છેલ્લો તમને રામબાણ ઇલાજ આપતો જાઉં છું. જો વાંચતા આ વિષયને વાંચતા કંટાળો આવે છે તો શું કરવું જોઈએ, આ ટ્રીક 5 લખી તમે જ્યાં વાંચો છો ત્યાં ચોંટાડી દેજો.
રોજ જોશો તમને રોજ યાદ આવશે, તમને કંટાળો આવશે નહીં. અથવા કાગળમાં લખી દેજો અથવા આની આ પ્રિન્ટ કરી નાખજો. લ્યો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો, સૌપ્રથમ પહેલું, જ્યારે તમે વાંચતા થાકી જાઓ છો, ધ 5 મિનિટ રૂલ, કંટાળો આવે છે તો કહો બસ હજી 5 મિનિટ શરૂઆત કર્યા પછી લિંક પકડાઈ જશે. બસ છેલ્લી 5 મિનિટ મગજને રિમાઇન્ડર આપો, બસ છેલ્લી 5 મિનિટ. નંબર 2, એક્ટિવ બનો. પેન રાખો, મુખ્ય શબ્દોને લખતા જાઓ, હાથ ચલાવશો, મગજ જાગતું રહેશે. ખાલી ચોપડી લઈને બેસો, બગાસા આવશે. ખાલી ચોપડી લઈને બેસો, બગાસા આવશે. હાથને ચલાવો, હાથ એક્ટિવ રહેશે, મગજ પણ એક્ટિવ રહેશે. નંબર 3, ધ સેન્ડવિચ ટેકનિક. અઘરા વિષય છે, વચ્ચે એક સહેલો વિષય લઈ લ્યો. 2 અઘરા વિષય, વચ્ચે એક સહેલો. સેન્ડવિચ મેથડ. 2 અઘરા વિષય, વચ્ચે એક સહેલો વિષય. નંબર 4, ચાલતા ચાલતા વાંચો. ચાલતા વાંચો. જો એકની એક જગ્યાએ બેસી રહ્યા, બગાસા આવશે, કંટાળો આવશે, થાકી જશો. નંબર 5, જ્યારે થાકી જાઓ છો ત્યારે એક નાનકડી ઊંઘ, 15 થી 20 મિનિટની ઊંઘ લઈ એલાર્મ મૂકીને સૂઈ જાઓ. ફરી પાછા ઊભા થાઓ, ફરી વાંચો. એલાર્મ ખાસ મૂકજો, એલાર્મની અવાજ જોરથી રાખજો, નહીંતર પાછા ઊંઘી સૂતા રહેશો. આ 5 મેથડ તમને કેવી લાગે છે ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આટલી જેટલી પણ ટેકનિક કીધી છે તમને સોશિયલ સાયન્સમાં પૂરામાંથી પૂરા માર્ક લાવવા માટે તમને કામ લાગશે. બીજું, પ્રશ્નો તમારા આઈએમપી જોયો છે તો વિભાગ બી, સી, ડી અને ડી. સી અને ડી તો મુકાઈ ગયા છે, વિભાગ બી પણ આવી હશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બસ સાથે રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, ખાસ ભરોસો રાખજો, તમને તમારી નૈયાને પાર કરાવી દઈશું. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ચેનલ બંનેમાં ફોલો કરી દેજો. અને સાયન્સ માટે પણ અમે તમારી સાથે છે, કોમર્સ માટે પણ અમારી સાથે છે. 10મા ધોરણમાં તમારો અંત આવવાનો નથી, પણ ખાસ નિયમને શેર કરી દેજો. તમારા 5 મિત્રો સુધી શેર કરી દેજો, તો આ ટ્રીક તમને કામ લાગશે. કોઈ પણ પ્રશ્ન થાય છે તો નીચે કોમેન્ટ બોક્સમાં એક પ્રશ્ન તમારો લખી આપજો. આશા રાખીશું કે ઝડપથી તમને આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ. આભાર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે એક નાનકડી કોમેન્ટ તો બનતી હે બોસ. થેન્ક યુ. 5 જાતની આપણી વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ.